હેલો દોસ્તો, આજે આપણે બનાવવાના છે દહીં વડા. તો એની માટે આપણે આજે અડદની દાળ અને ચોખાને પલાળીને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું. એટલે આપણને આવું કંઈક બેટર મળશે. આ આપણે પુદીના, મરચાં અને કોથમીરની ચટણી બનાવી લીધી છે મિક્સરમાં પીસીને. થોડું પાણી ઉમેર્યું છે અને થોડું મીઠું અને લીંબુ પણ તમે અંદર એડ કરી શકો છો. આ બીજી ચટણી છે જે ખજૂર અને આંબલીની ચટણી છે. એમાં પણ તમે સેમ મીઠું અને થોડું લીંબુ નાખીને બનાવી શકો છો. જો હવે આ રીતે બેટરમાંથી આપણે ભજીયા ટાઈપ બનાવીએ છીએ. એટલે દહીં વડાને આવી રીતે તેલમાં નાખી દેવાના બેટરને. પછી તમે જોઈ શકો છો જેવા લાલ રંગના થઈ જાય એટલે આ ટાઈપના થઈ જશે. પછી દહીં વડાને તમારે પાણીમાં નાખીને આવી રીતે નીચોવી નાખવાના છે. છાશમાં, સોરી, પાણી નથી, આ છાશ છે. દ્રષ્ટિએ સ્પેશિયલ મારી માટે બનાવ્યા છે આજે દહીં વડા. બરાબર ને દ્રષ્ટિ? ઓકે, આજે એનિવર્સરી છે અમારી, એટલે સરપ્રાઈઝ આપવા માટે. હા, એનિવર્સરી ગિફ્ટમાં દહીં વડા આપણને મળેલા છે આજે. આ રીતે જે આપણે તેલમાંથી વડા કાઢ્યા હતા એને છાશમાં આવી રીતે ડુબાડી દેવાના. ડુબાડીને પછી એને પ્રેસ કરી દેવાના. બરાબર ને? પ્રેસ કરી દેશું એટલે આ ટાઈપના થઈ જશે. આમાંથી થાય એવું કે ભાઈ જે એક્સ્ટ્રા ઓઇલ છે આમાં આવેલું એ ઓઇલ નીકળી જશે. એટલે દહીં વડા આપણી માટે એકદમ હેલ્ધી છે. દહીં વડાની મેન વસ્તુ છે દહીં. હવે આપણે એને દહીંને બનાવશું. બનાવવાની મેથડ તમને બતાવી દઉં કઈ રીતે બનાવવાનું. આપણે આ દહીં જમાયેલું હતું એની અંદર આપણે થોડીક ખાંડ નાખશું અને થોડું પાણી નાખશું અને એકદમ ઢીલું બનાવી નાખશું દહીંને. આપણી પાસે ઓલરેડી દળેલી ખાંડ છે, તો દળેલી ખાંડને જ આપણે દહીંમાં મિક્સ કરશું. તો ફાઇનલી આપણું દહીં તૈયાર થઈ ગયું છે. એની અંદર આપણે ખાંડને થોડું પાણી નાખીને મિક્સ કરીને બનાવી દીધું છે. હવે આપણે પ્લેટિંગ તૈયાર કરશું ફાઇનલી દહીં વડાની. ફાઇનલી આપણી પ્લેટિંગ દહીં વડાની તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, મસ્ત લાગે છે. તો તમને દહીં વડાની આખી પ્રોસેસ કેવી લાગી એ જરૂરથી જણાવજો.